નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંત્ર એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પ્રતિક વ્યાસ। આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય હિન્દી એકમ 2 એક જગત એક લોક। એક જગત એક લોક કાવ્ય છે તેના આપણે સ્વાધ્યાયના પ્રશ્ન અને ઉત્તરો જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે એક જગત એક લોક કવિતાના સ્વાધ્યાયના પ્રશ્ન અને તેના ઉત્તરો જોઈએ। સર્વપ્રથમ આપણે અહીંયા પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए। તેની અંદર અહીંયા આપણને 4 પ્રશ્ન આપેલા છે। તો આ ચારે પ્રશ્ન છે એના ઉત્તરો આપણે શીખીએ, સમજીએ। અહીંયા આપણે જોઈએ છીએ સ્વાધ્યાય નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लीजिए। એમાં પ્રથમ પ્રશ્ન અહીંયા આપેલો છે। પ્રથમ પ્રશ્ન છે, इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है? એનો ઉત્તર અહીંયા આપવામાં આવેલો છે। इस काव्य में प्रकृति के तत्व चंद्रमा, सूर्य, भूमि, आकाश, हवा और पानी है। ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ। काव्य का ऐसा शीर्षक एक जगत एक लोक क्यों रखा गया है? प्रश्न है बीजो, काव्य का ऐसा शीर्षक एक जगत एक लोक क्यों रखा गया है? आ प्रश्नનો उत्तर કંઈક આ પ્રમાણે છે। पूरे विश्व को एक ही सूर्य प्रकाश देता है। विश्व में एक ही हवा चल रही है और पानी भी एक ही है। सबके जीवन में सुख और दुख समान है। सभी मनुष्यों का शरीर मांस और हड्डियों से बना है। इस तरह कवि ने पूरे विश्व की एकता सिद्ध की है। इसलिए इस काव्य का शीर्षक एक जगत एक लोक रखा गया है। ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ। प्रश्न 3 અહીં આપવામાં આવેલો છે। आप इस काव्य को और कौन कौन से शीर्षक देना चाहेंगे? તેનો ઉત્તર અહીંયા આપેલ છે। हम इसके अलावा काव्य को ये शीर्षक देना चाहेंगे, एक विश्व, एक धरा तथा हम सब विश्व बंधु। ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ। प्रश्न 4, सभी नदियाँ अलग अलग है, फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी है? तो आ प्रश्नનો उत्तर અહીં આપેલો છે। सभी नदियों के पानी की वैज्ञानिक संरचना एक जैसी है। सभी नदियों के पानी का मनुष्य के लिए समान उपयोग है। इसलिए कवि अलग अलग नदियों के पानी का एक ही पानी कहते हैं। હવે ત્યારબાદ પ્રશ્ન 1ના 4 પ્રશ્ન અને તેના ઉત્તરો જોયા પછી હવે સ્વાધ્યાયના પ્રશ્ન 1 પૂર્ણ કર્યા બાદ હવે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ। અહીંયા આપણને પ્રશ્ન 2માં प्रश्न અહીંયા આપેલો છે। विलोम अर्थ वाले शब्दों के जोड़े बनाइए और उदाहरण अनुसार वाक्य में प्रयोग कीजिए। અહીંયા આપણે વિલોમ શબ્દ ગોતવાના છે, એના જોડકા બનાવી અને આપણે વાક્યમાં એનો પ્રયોગ કરવાનો છે। તો ચાલો આપણે જોઈએ આ પ્રશ્નના ઉત્તરો। અહીંયા પ્રશ્ન 2 આપણે જોઈ શકીએ છીએ આપવામાં આવેલ છે। विलोम अर्थ वाले शब्दों के जोड़े बनाकर उसका वाक्य में प्रयोग कीजिए। અહીંયા ઉદાહરણ પર આપેલું છે। उदाहरणમાં पास और दूर यहाँ पे અહીંયા આપેલું છે અને એની અંદર એના ઉદાહરણ પર આપેલા છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણના વાક્ય એ શબ્દના વાક્ય પ્રયોગ અહીંયા આપેલા છે। मेरे घर के पास मीना का घर है, આ પહેલું વાક્ય છે અને પાસનું વિરોધી શબ્દ दूर એનું વાક્ય અહીંયા આપેલું છે। मीना का घर मेरे घर से दूर नहीं है। तो आ ज रीते
જે કોષ્ટક છે એમાંથી બીજા શબ્દો અને તેના વિરોધી શબ્દ અહીંયા લેવામાં આવ્યા છે. ચાલો આપણે સમજીએ. પહેલો શબ્દ છે શુભ. એનું વાક્ય અહીંયા આપેલું છે, विजयादशमी का दिन सबके लिए शुभ दिन है. અને બીજો શબ્દ એનો વિરોધી શબ્દ છે, એનું વાક્ય અહીંયા આપેલું છે, कल का दिन आपके लिए अशुभ था. ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો જે શબ્દ અને તેના વાક્ય પ્રયોગ છે એને આપણે જોઈએ અને સમજીએ. જે બીજો શબ્દ છે અહીંયા આપેલો છે ચેતન. ચેતન તેનો વાક્ય પ્રયોગ આ પ્રમાણે છે, વૃક્ષો મેં ભી ચેતન હૈ. ત્યારબાદ ચેતન શબ્દનો વિરોધી શબ્દ અહીંયા નીચે આપેલો છે જડ. તો તેનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે, વનસ્પતિ જડ નહીં હૈ. ત્યારબાદ ત્રીજો શબ્દ છે જીવન. જીવનનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે, ઔષધિયા હમે જીવન દેતી હૈ. અને ત્યારબાદ અહીંયા આપેલું છે એનો વિરોધી શબ્દ મૃત્યુ. તો મૃત્યુનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે, औषधियाँ हमें मृत्यु से बचाती है. ત્યારબાદ ચોથો શબ્દ છે સ્વામી. સ્વામી શબ્દનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે, ઈશ્વર સબકા સ્વામી है. સ્વામી શબ્દનો વિરોધી શબ્દ અહીંયા આપેલો છે નીચે દાસ, અને તેનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે, વહ કિસી કા દાસ નહીં है. ત્યારબાદ પાંચમો શબ્દ છે પ્રકાશ. એનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે, સૂર્ય હમે પ્રકાશ દેતા હૈ. ત્યારબાદ તેનો વિરોધી શબ્દ નીચે આપેલ છે અંધકાર, અને તેનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે, દીપક અંધકાર કા નાશ કરતા હૈ. પ્રશ્ન 2 સમજ્યા બાદ હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. પ્રશ્ન 3 અહીંયા આપણે જોઈએ કંઈક આ પ્રમાણે આપેલો છે, उदाहरण के अनुसार समान प्रास वाले शब्द बनाकर लिखिए. उदाहरण प्रमाणे આપણે સમાન પ્રાસવાળા શબ્દ બનાવીને લખવાના છે. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે આના, તો એનો સમાન પ્રાસવાળો શબ્દ છે જાના. તો આ રીતે આપણે નીચે જે આપણને શબ્દો આપેલા છે એમાંથી આપણે સમાન પ્રાસવાળા શબ્દો છે ગોતીને લખવાના છે. તો ચાલો આપણે આ પ્રશ્ન 3નો ઉત્તર જોઈએ. પ્રશ્ન 3નો ઉત્તર કંઈક અહીંયા આપેલો છે, આ પ્રમાણે છે. પહેલો શબ્દ છે સુનકર. તો સુનકર શબ્દનો સમાન પ્રાસવાળો શબ્દ છે પડકર. ત્યારબાદ બીજો શબ્દ છે મહેરબાન. તેનો શબ્દ છે સમાન પ્રાસવાળો શબ્દ બાગબાન. અને ત્રીજો શબ્દ છે શેઠાની. શેઠાની શબ્દ ત્રીજો છે, તેનો સમાન પ્રાસવાળો શબ્દ છે જેઠાની. તો પ્રશ્ન 3 અને તેના ઉત્તરો જોયા બાદ હવે પ્રશ્ન 4 તરફ આપણે આગળ વધીએ. प्रश्न 4, निम्नलिखित भाव दर्शाने वाली काव्य पंक्तियाँ लिखिए. અહીંયા આપણને પ્રશ્ન 4 આપેલો છે. આમાં નીચે આપેલી જે નીચે ભાવ દર્શાવતો હોય એવી કાવ્ય પંક્તિ આપણે લખવાની છે. એમાં પ્રથમ છે, पूरे विश्व में एक ही सूर्य का प्रकाश है, एक ही हवा चल रही है और एक ही प्रकार का जल है. અને બીજું છે, समता का यह गीत पूरा विश्व हमेशा गा रहा है. તો આ જે આપણને બે કાવ્ય પંક્તિઓ આપણે લખવાની છે. આ બંને વાક્યો જે આપેલા છે એની. તો ચાલો આપણે એની કાવ્ય પંક્તિ જોઈએ, શીખીએ. અહીંયા આપણે પ્રશ્ન 4 જોઈએ છીએ, વાંચી શકીએ છીએ કે નિમ્નલિખિત ભાવ દર્શાने वाली काव्य पंक्तियाँ लिखिए. એમાં પ્રથમ અહીંયા આપેલ છે, पूरे विश्व में एक ही सूर्य का प्रकाश है, एक ही हवा चल रही है और एक ही प्रकाश
एक ही प्रकार का जल है। तो तेनी काव्य पंक्ति कंईक आ रीते आवशे, तेनो उत्तर कंईक आ रीते आवशे। एक तेज, एक हवा, एक ही पानी। बस आटલું જ आवशे। ત્યારબાદ बीजू छे, समता का यह गीत पूरा विश्व हमेशा गा रहा है। तो आ जे छे प्रश्न 2 एनो उत्तर कंईक आ प्रमाणे नीचे आवशे। आ आपेलो छे, हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने। तो प्रश्न 4 ना बने प्रश्न अने तेना उत्तरो जोया बाद हवे प्रश्न 5 समझीए। प्रश्न 5 में कंईक अहींया आपणे जोई शकीए छीए, आपने कोष्टक आपेल छे अने आ कोष्टक छे एना आधारे आपणे नीचे आपेला जे शब्दों छे ए शब्दोना समानार्थी शब्द लखवाना छे। एटले के अहींया दाखला तरीके अहींया लोक शब्द आपेलुं छे, तो लोक शब्द छे एना समानार्थी शब्द आपणे अहींया आम कोष्टकमांथी गोती अने एनो पछी वाक्यनी अंदर प्रयोग करवानो छे। तो चालो आपणे आ शब्द छे एने पहेला कोष्टकमांथी गोती अने तेनो वाक्यमां आपणे प्रयोग करीए। पहलो शब्द आपणे अहींया जोई शकीए छीए, लोक। तो एना 2 शब्द अहींया आपेला छे, विश्व अने दुनिया। आपणे समानार्थी शब्द ज गोतवाना छे। तो विश्व अने दुनिया। त्यारबाद मान बीजो शब्द छे। मान शब्द छे ए शब्दना 2 शब्द सम्मान अने प्रतिष्ठा अहींया आपेला छे। त्यारबाद तीजो शब्द छे निशान। निशान शब्द छे एना बंने शब्दों चिन्ह अने संज्ञा अहींया आपेला छे। त्यारबाद हाथ चौथो छे शब्द, एना बंने शब्द हस्त अने पाणी अहीं आपेला छे। त्यारबाद 5मो शब्द छे अंबर। अंबरना शब्द आकाश अने आसमान अहींया आपेला छे। आ शब्द जे छे लोक, मान, निशान, हाथ अने अंबर आ शब्दना समानार्थी शब्द आ कोष्टकनी अंदर कंईक आ रीते आपेला छे। पहेलो शब्द छे लोक। तो लोक शब्द छे एना समानार्थी विश्व अने दुनिया आ अहींया बंने शब्द आपेला छे। त्यारबाद बीजो शब्द छे मान। तो सम्मान अने प्रतिष्ठा। मान शब्द छे एना बंने शब्दों एक अहींया आपेलो छे सम्मान अने त्यारबाद बीजो शब्द प्रतिष्ठा ए अहींया आपेलो छे। त्यारबाद त्रीजो शब्द छे निशान। तो निशान शब्द छे एना बंने शब्दों अहींया आपेला छे, आपणे जोई शकीए छीए। आ प्रथम शब्द छे चिन्ह अने बीजो शब्द आपणे अहींया आपेलो छे, जोईए संज्ञा। त्यारबाद चौथो शब्द जोईए हाथ। हाथना 2 शब्द छे हस्त अने पाणी। तो चालो आपणे अहींया जोईए। हाथना बंने शब्दों अहींया आपेला छे, एक छे अहींया पाणी अने त्यारबाद अहींया शब्द आपेलो छे हस्त। त्यारबाद छेल्लो शब्द छे 5मो अंबर। अंबरना 2 शब्दों छे आकाश अने आसमान। तो ए कोष्टकमां अहींया आपेला छे, जोईए आपणे। अंबरना 2 शब्दों छे, एक छे आकाश अने बीजू छे आसमान। आसमान शब्द अहींया आपेलो छे, आपणे जोई शकीए छीए अने आकाश। तो आ रीते आपणे प्रश्न 5 ना दरेक 5 शब्द अने 5 शब्द छे तेमना बधायना 2 समानार्थी शब्द कोष्टकमांथी गोती अने अहींया लख्या। तो त्यारबाद 5मा प्रश्ननी पूर्ण कर्या बाद हवे 6ठा प्रश्न तरफ आगळ वधीए।
छठो प्रश्न કંઈક આ પ્રમાણે આપેલો છે। प्रश्न 6, प्रश्न 5 में आपने जो दो समानार्थी शब्द ढूंढे हैं उनका वाक्य में प्रयोग कीजिए। उदाहरण हाथ, पानी। उदाहरण के तौर पे हमें यहाँ पे दो शब्द दिए गए हैं, हाथ और पानी। तो इसका उदाहरण हम यहाँ पे देख सकते हैं। सीता ने पानी से पानी पिया। यहाँ पे हमें उदाहरण दिख रहा है। અહીંયા જ્યાં પ્રથમ શબ્દ આપેલો છે પાણી, આ પાણીનો અર્થ શું થાય છે? હાથ થાય છે। એટલે કે સીતાએ હાથથી પાણી પીધું। આ પાણી પ્રથમ શબ્દ છે એનો અર્થ થાય છે હાથ। તો ચાલો આપણે આ રીતે બીજા શબ્દો છે એનો વાક્યમાં પ્રયોગ શીખીએ। प्रश्न 6 एमां प्रथम शब्द जोईए। अहींया प्रश्न 6 आपेल छे। प्रश्न 5 में दिए गए कोष्टक में से आपने जो समानार्थी शब्द ढूंढे हैं उसका वाक्य में प्रयोग कीजिए। अहींया उत्तर आपेलो छे। प्रथम छे विश्व। विश्व शब्द छे, विश्व शब्दनुं वाक्य अहींया आपेलुं छे। सारा विश्व एक है। त्यारबाद बीजो शब्द अहींया आपेलो छे दुनिया। दुनिया शब्द छे तेनो वाक्य प्रयोग अहींया आपेलो छे। दुनिया में बहुत से देश है। त्यारबाद बीजो प्रश्न बीजो शब्द अहींया आपेलो छे सम्मान। सम्माननो वाक्य प्रयोग अहींया आपेलो छे हम बड़ों का सम्मान करें। त्यारबाद एनी नीचे बीजो शब्द आपेलो छे प्रतिष्ठा। प्रतिष्ठानो वाक्य प्रयोग अहींया आपेलो छे अच्छे कामों से हमारी प्रतिष्ठा बढ़ती है। प्रश्न त्यारबाद त्रीजू छे चिन्ह। यह किसी के पैर का चिन्ह है। बीजो शब्द नीचे आपेलो छे संज्ञा। दरवाजे पर कोई संज्ञा नहीं है। ત્યારબાદ ચોથો શબ્દ અને તેનો વાક્ય પ્રયોગ જોઈએ। હસ્ત એનો વાક્ય પ્રયોગ અહીંયા આપેલો છે હસ્ત की शोभा दान है। ત્યારબાદ પાણી। પાણીનો અર્થ પણ શું થાય? અહીંયા હાથ। सीता ने पानी से पानी पिया। ત્યારબાદ પાંચમું आकाश एनो वाक्य प्रयोग आकाश का कहीं अंत नहीं है। ત્યારબાદ बीजो शब्द आसमान। आसमान नो वाक्य प्रयोग आसमान का रंग नीला है। तो आ रीते आपणे 5 शब्द अने तेना आपणे अलग अलग शब्द लीधा अने तेना वाक्यमां प्रयोग ते बधा ज शब्दोनो वाक्यमां आपणे प्रयोग कर्यो। हवे प्रश्न 7 तरफ आगळ वधीए। प्रश्न 7 कंईक आ रीते आपेलो छे नीचे दिए गए चौरस। प्रश्न 7 नीचे दिए हुए चौरस में से उदाहरण के अनुसार संज्ञा शब्द बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए। આપણે અહીંયા સંજ્ઞા શબ્દ બનાવવાના છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। જે છે અહીંયા આપણને ઉદાહરણ ઉપર મુજબ આપેલું છે। ઉદાહરણ તરીકે અહીંયા આપવામાં આવેલું છે ફૂલ શબ્દ આપણે આ કોષ્ટકમાં જ જોઈ શકીએ છીએ। ફૂલ શબ્દ એનો વાક્ય પ્રયોગ જો અહીંયા આપેલો છે यह फूल सुंदर है। तो आ जे वाक्य प्रयोग અહીંયા આપણને આપેલો છે એમ આપણે બીજા શબ્દો આ કોષ્ટકમાંથી ગોતવાના છે સંજ્ઞા શબ્દ અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો ચાલો આપણે આ સંજ્ઞા શબ્દ છે એ જોઈએ, શીખીએ અને સમજીએ। આ કોષ્ટક છે જે આપણે ઉપર જોયું હતું એમાંથી આપણે અહીંયા શબ્દ લઈ અને સંજ્ઞા શબ્દ લઈ અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલો શબ્દ તમે અહીંયા જોઈ શકો છો
कमल कमल शब्द अहींया देखाय छे। त्यारबाद बीजो शब्द तमे अहींया जोई शको छो सागर। त्यारबाद त्रीजो शब्द छे भारत। अहींया आपणे भारत शब्द जोई शकीए छीए। त्यारबाद हिमालय शब्द अने त्यारबाद छेल्लो शब्द छे आरती। तो आ दरेक शब्द आपणे जोया ए दरेक शब्द छे एनो आपणे वाक्य प्रयोग करशुं। तो चालो आपणे आनो वाक्य प्रयोग जोईए। प्रथम शब्द छे कमल। तो कमल जे शब्द छे तेनो अहींया वाक्य प्रयोग आपवामां आवेलो छे। तालाब में कमल खिले है। त्यारबाद बीजो शब्द छे सागर। सागरनो वाक्य प्रयोग अहींया आपवामां आवेलो छे। सागर की शोभा दर्शनीय है। त्यारबाद त्रीजो शब्द छे भारत। भारत विशाल देश है। त्यारबाद चौथो शब्द छे हिमालय। हिमालय सबसे ऊंचा पर्वत है। अने त्यारबाद छेल्लो शब्द आपणे अहींया जोईए छीए आरती। मंदिर में आरती के समय बहुत भीड़ होती है। अहींया आपणा स्वाध्याय जे छे एक जगत एक लोक एना स्वाध्यायना 1 થી 7 प्रश्न आपणे अहींया पूरा कर्या। तो वहाला विद्यार्थी मित्रों, जो तमने मारो आ विडियो पसंद आव्यो होय तो मारी चेनल ने लाइक, सब्सक्राइब अने शेर करजो। थैंक यू।